જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં વીજળીની સમસ્યાને અનુલક્ષીને એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમાર સાથે આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ એમજીવીસીએલના એમડી તેજસ પરમારને જિલ્લામાં આવતી વીજ પુરવઠાના પ્રશ્નોથી અવગત કર્યા હતા। આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ પણ તેમની પાસે આવેલી નાગરિકોની વીજળીલક્ષી ફરિયાદો જણાવી હતી। આ વેળાએ એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારે પણ જિલ્લાની વીજ પુરવઠા વિશે જિલ્લામાં ફાળવેલ માનવબળ સહિતની વિસ્તૃત વિગતોથી ઉપસ્થિતોને અવગત કર્યા હતા। વધુમાં સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ માટે ખાતરી આપી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, સંસદ સભ્ય મિતેશ પટેલ, બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી કમલેશભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।